જ ટુ માય પેરેન્ટ્સ, ટુ માય ચિલ્ડ્રન. 14 વર્ષની એક છોકરી આવતીકાલે સવારે કોઈના પ્રેમમાં પડી છે, એના મોબાઈલમાંથી કશું મળ્યું છે, તો હું વાત કરીશ એની સાથે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ, હું જવાબદારી ન લઉં તો હું પડું જ નહીં. એ તો નક્કી જ છે કે જ્યાં મારી રિસ્પોન્સિબિલિટી નથી અને જ્યાં મારી ઓથોરિટી નથી એવી કોઈ જગ્યાએ હું દાખલ ન થાઉં. એ છૂટ મને મળતી હોય તો જ હું એની સાથે જોડાઉં. જી ગુડ ઇવનિંગ મેડમ. જી મેડમ, તમે બે વાત કરી. એક તો કીધું કે પ્રેક્ટિકલ જ્ઞાન સાથે સાંકળવાની વાત કરી, પોઈન્ટની. બહુ સારું ઉદાહરણ તમે આપ્યું અને તમારી પાસે એક્સપિરિયન્સ છે. જી. જો આપણે એની લેવા જઈએ તો શું એકેડેમિક એક્સેલન્સ મેળવી શકીએ? સમજી નહીં તમારો સવાલ. તમે જે એક્ટિવિટી બેઝ વાત કરી રહ્યા છો, જે ડે ટુ ડે લાઈફ સાથે સાંકળવાની વાત કરી, તમે જે ઉદાહરણ આપ્યું, જો એ ઉદાહરણ પ્રમાણે ટીચિંગ થતું હોય એમ છતાં એકેડેમિક એક્સેલન્સ જેને કહીએ છીએ કે ટોપ ઉપર આવતા વિદ્યાર્થીઓ, એ બંને શક્ય છે? તો જ શક્ય છે. મને તો એવું સમજાય છે કે જો એકેડેમિક એક્સેલન્સ તો જ શક્ય છે જો એને સમજાય કે શું ભણી રહ્યા છે. નહીં, મોટાભાગની સ્કૂલ્સમાં એવું થતું હોય છે કે જ્યાં એક્ટિવિટી બેઝ યા એવું ટીચિંગ થતું હોય છે ત્યાં એકેડેમિક એક્સેલન્સ ટોપ ઉપર તેમના વિદ્યાર્થીઓ ઓછા હોય. જ્યાં પણ ટોપ, મેં તો પહેલા જ સૌથી પહેલું વાક્ય કહ્યું કે તમારે 90% જોઈતા હોય તો અમે છીએ જ નહીં. ટોપ પર મારે લાવવા જ નથી, એ ટોપ પર એની મેળે આવશે. બંને શક્ય છે. મેં ફરી કહ્યું કે તો જ શક્ય છે. પણ તમે ટોપ શેને કહો છો? ટકાવારીને? તો એ ટોપ નથી. મેરિટ છે અત્યારે જે ગણતરી થાય છે. મેરિટ, ફરી તમને કહું છું, તમે મારો જવાબ કાં તો સમજતા નથી કાં તો સમજવા માંગતા નથી. ટોપ એ જીવનમાં હોય છે. ટોપ એ બોર્ડમાં આવેલા પહેલા 10 માંથી કેટલા લોકો તમને આજે યાદ છે? દર વર્ષે બોર્ડમાં 10 લોકો આવે છે. આપણને કેટલા યાદ છે? લતા મંગેશકર બોર્ડમાં ટોપમાં નહોતા, સચિન નહોતો. આપણને યાદ છે કે નથી? હું બોર્ડમાં નહોતી 1 થી 10 માં. તમને યાદ છું કે નથી? હું એવું માનું છું કે ટોપ એ ઇવેન્ચ્યુઅલી અચીવ કરવાની ચીજ છે. ટોપ એ માર્કશીટ ઉપર આધારિત નથી. થેન્ક યુ મેમ. એકેડેમિક એક્સેલન્સ ઇઝ અબાઉટ હાઉ ટુ યુઝ યોર એકેડેમિક્સ. સારામાં સારો ડોક્ટર એકેડેમિકલી કદાચ ગોલ્ડ મેડલ લઈને આવ્યો હોય પણ એ સારું ડાયગ્નોસિસ ન કરી શકે અને બિચારો 72, 73, 75% પાસ થયો હોય, એ ક્યાંક જબરજસ્ત મોટી પ્રેક્ટિસ કરતો હોય કારણ કે એની પાસે એ એકેડેમિક્સ વાપરવાની આવડત છે. સો ટોપ ઇઝ અબાઉટ અચીવિંગ ટોપ. ટોપ ઇઝ નોટ અબાઉટ રીચિંગ ટોપ. આવું મને લાગે છે. ગુડ ઇવનિંગ મેમ. મારું નામ પુનિત કેવડિયા છે. જી. મારો તમારાથી સવાલ થોડાક અલગ છે પણ આ શાળાને સંબંધિત જ સવાલ છે. બિલકુલ. તમે તમારા નેજા હેઠળ તમારા સંચાલનમાં, કારણ કે તમે સંચાલક ડિરેક્ટર તરીકે વર્ક કરશો. ડિરેક્ટર તરીકે? હા, સંચાલક મીન્સ ડિરેક્ટર. રોજિંદા કામકાજમાં હું નહીં હોઉં. ઓકે. તો તમે શું તમારા શાળાના શિક્ષક પાસેથી આશા રાખશો? પ્રામાણિકતા. બીજું, એકેડેમિક્સ ને લઈને પ્રામાણિક ટીચર તો પ્રામાણિક હોવો જોઈએ. he would be, he has to be honest. ઓકે, હા. પણ તમે એના પાસેથી કેવું કામની અપેક્ષા રાખશો? એ શું કરે? બોલું? શ્યોર. પ્રામાણિકતા શબ્દમાં બધું આવી જાય છે. એ પ્રામાણિકતાથી કામ કરે, એનો સિલેબસ પ્રામાણિકતાથી પૂરો કરે, નબળા વિદ્યાર્થીને પ્રામાણિકતાથી મદદ કરે, એ હોશિયાર વિદ્યાર્થીને પ્રામાણિકતાથી શેપ કરે, એ પ્રામાણિકતાથી રોજ નિયમિત આવે, પ્રામાણિકતાથી વર્તે, પ્રામાણિકતાથી જીવવાનો પ્રયત્ન કરે, પ્રામાણિકતાથી આદર્શ પૂરો પાડે. આ એક જ શબ્દમાં બધું આવી જાય છે. તમે એક ટીચરને કેમ ઇવેલ્યુએટ કરશો? ટીચરને ઇવેલ્યુએટ કરવો એ મારો અધિકાર નથી કારણ કે એ ઇવેન્ચ્યુઅલી સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી છે. છતાં જો મને સ્કૂલ મેનેજમેન્ટ એમ કહે કે આ ટીચર કરેક્ટ નથી તો હું ડેફિનેટલી એના ક્લાસ છોકરાઓ સાથે વાત કરીશ. ઓકે. તમે એવું માનો છો કે એક બાળક જો નબળો છે તો શિક્ષકનો વાંક છે? ના. વેરી ગુડ. થેન્ક યુ. જરાય નહીં. થેન્ક યુ મેમ. એક બાળક જો નબળું છે તો એમાં એના સ્કૂલનું વાતાવરણ જવાબદાર છે, એના ઘરનું વાતાવરણ જવાબદાર છે, બાળકની કેપેસિટી જવાબદાર છે, એના માતા પિતા એના મગજમાં શું નાખે છે એ જવાબદાર છે,
એ જે જુએ છે તે જવાબદાર છે, એનું પિયર ગ્રુપ જવાબદાર છે, કેટલું બધું છે. માત્ર શિક્ષક એ કોઈ જાદુગર નથી, આ કોઈ ઇન્જેક્શન નથી કે તમે એને આપી દો અને એને બધું જ આવડી જાય. અને દરેક માણસ પાસે પોતપોતાના જીબી છે. હેલો જી ગુડ ઇવનિંગ મેમ. જી, good evening. મારો એક કોમન ક્વેશ્ચન ડાઉટ છે કે કોમ્યુનિકેશન લેંગ્વેજ સ્કૂલમાં શું રહેશે, ઇંગ્લિશ, હિન્દી? કારણ કે ઇંગ્લિશના બાકીના વિષયોમાં અંગ્રેજી અને ગુજરાતીના ક્લાસમાં શુદ્ધ ગુજરાતી. એટલે જનરલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અહીંયા હિન્દી યુઝ કરતા હોય છે કોમ્યુનિકેશન માટે. હું એવું માનું છું કે અમારો પ્રયાસ અંગ્રેજી રહેશે. ઓકે, થેન્ક યુ મેમ. એન્ડ વન મોર ક્વેશ્ચન, થર્ડ સ્ટાન્ડર્ડ સુધી અત્યારે છે, વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ? After third, I think this is Rishi is better person to answer this, but as I know the plan, third પછી અમે 7th સુધી કરીશું, પછી 8th, 9th, 10th. Thank you, Correct, ma'am. Rishi? But I think you Correct, answer. correct. He will be able to answer this question better. Ma'am, your question I will definitely like to answer. The communication language, you are very correct. I am totally focused on કે મેં મારા ટીચર્સના ઇન્ટરવ્યૂ પણ કર્યા ને મેં પ્રાઇમ ગોલ એ જ રાખ્યો કે communication language will be English only because I wanted to teach the language. So when I'm teaching English, it should be English. When I'm teaching Gujarati, એ ગુજરાતી જ હોવું જોઈએ. જ્યારે હું એ લોકોને હિન્દી ભણાવું છું ત્યારે એ હિન્દી જ હોવું જોઈએ. તો હા, એટલે સબ્જેક્ટ આમાં એવું થાય કે સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમનો છે, હું ઇંગ્લિશમાં એને ભણાવું અને પછી જ્યારે ભણાવવાનો મારો કોર્સ પતી જાય દેન આઈ એમ કમ્યુનિકેટિંગ વિથ ધ ચિલ્ડ્રન, એ લોકો સાથે હું હિન્દીમાં વાત કરીશ તો એ લોકોને સમજાશે જ નહીં. So my language will be English only in communication. અહીંથી કેટલા બધા પટેલ લેડીઝ અથવા સાવ અભણ લોકો નાના નાના ગામોમાંથી અમેરિકા જાય છે. આઈ એમ શ્યોર તમે બધા જાણો છો. એ લોકો થોડા વખતમાં અંગ્રેજી બોલતા થઈ જાય છે. યા ઓર નો? કેમ? કારણ કે કોન્સ્ટન્ટ અંગ્રેજી સાંભળે છે. સો ઇફ they listen to the language, they will learn the language. So I personally feel that the language has to be taught by listening. This is a basic skill that you have to develop by listening. And we would rather insist parents also કે ઘરમાં 2 કલાક વધારે નહીં તો 2 કલાક એની સાથે અંગ્રેજીમાં બોલો કે હવે 6 થી 8 અંગ્રેજીનો ટાઈમ ચાલુ થયો. મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, શુદ્ધ અંગ્રેજી સારા વોકેબ સાથે બોલી શકે છે કારણ કે અમે આ કર્યું છે કે 6 વાગી ગયા દીકરા, નાવ અવર ઇંગ્લિશ ટોકિંગ સ્ટાર્ટ્સ. હવે એને જે કહેવું હોય, ભૂખ લાગી છે, તું નકામી છે, બધું મને અંગ્રેજીમાં જ કહેવું પડે કારણ કે આ 2 કલાક ઇઝ અબાઉટ ઇંગ્લિશ. ઇફ વી વોન્ટ ટુ આર્ગ્યુ વી આર્ગ્યુ ઇન ઇંગ્લિશ, વી વોન્ટ ટુ ફાઇટ વી ફાઇટ ઇન ઇંગ્લિશ, ઓર આઈ ડોન્ટ લિસન ટુ યુ. સો આઈ થિંક ઇવન પેરેન્ટ્સ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ધીસ, નોટ જસ્ટ ધ સ્કૂલ. તમે શાળાના માધ્યમનો સવાલ પૂછો છો પણ થાય છે શું કે ઘરે જઈને ગુજરાતી બોલે છે. એન્ડ આઈ વુડ રાધર પ્રિફર કે મા બાપ પણ પોતાનું અંગ્રેજી બાળક સાથે વાત કરવા માટે સુધારે, અંગ્રેજી સિરિયલ્સ જુએ, અંગ્રેજી વાંચે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બંધાવો. એનાથી ઉત્તમ જગતમાં કંઈ નથી. ભાષા શીખવી હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવી સરળ બીજી કોઈ રીત નથી. કમ્પલસરી જે બાળક વાક્યો વાંચી શકતું હોય એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વંચાવો અને મોટેથી લાઉડ. ભાષા શીખવા માટે મોટેથી વંચાવી જોઈએ ભાષા. લાઉડ વાંચો તો તમારા વોકેબ અને તમારી પ્રોનન્સિએશન્સ બંને વિશે તમે કદાચ સજાગ થઈ શકો. યસ મેમ, સોરી. હેલો મેમ, ગુડ ઇવનિંગ. Very good evening. મારું કેવું એવું છે કે 3rd સ્ટાન્ડર્ડ સુધી છે અને અહીંયાથી 10th પછી અમદાવાદ, આણંદ એવી રીતના અમારા અહીંયાના છોકરાઓ જાય છે ભણવા. તો હું એવું ઈચ્છું છું કે ટીએલસી ગુરુકુલ અહીંયા એવું ડેવલપ કરે 10th પછી, આફ્ટર 10th અહીંયા કાંઈ એવું કોલેજ હોય, કાંઈ બી એવું અરેન્જ કરે. મેમ વી હેવ એ ફ્યુચર પ્લાન કે 11th 12thમાં આપણા છોકરાઓને હવેની કોમ્પિટિટિવ એક્ઝામ માટે આઉટ ઓફ બુથ જવું પડે છે બીકોઝ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણી માટે પ્રોપર. સો આઈ એમ અશ્યોરિંગ યુ કે 11th 12th બટ આઈ એમ ફોકસિંગ ઓન રેસિડેન્શિયલ સ્કૂલ કે 11th 12thમાં જો ભુજનો પણ છોકરો હોય તો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં રહે મારી સાથે એન્ડ ધેન આઈ વિલ ટેક કેર ઓફ ધેર એન્ટાયર 11th 12th curriculum and they will be prepared for the competitive exam like all the NEET, G, everything, wherever, if it is science stream, if it's commerce stream, everything will be taken care by residential school. But it will be purely residential. Yeah, because what happens, જો એ ઘરે આવી જશે તો મારી પાસે એટલા કલાકો નહીં હોય and I don't want to waste, so
along with the curriculum, academics, board exam અને એની સાથે એનો કોમ્પિટિટિવ એક્ઝામની પણ પ્રિપેરેશન થઈ શકે. સો વિલ have definitely 11th 12th in future. Thank you. See, હું ફરી કહું છું, હરીફાઈ એ ખરાબ શબ્દ નથી. હરીફાઈ નહીં હોય તો વિકાસ જ નહીં હોય. પણ માત્ર હરીફાઈ પર ફોકસ કરીને જે રીતે આપણે એક રેટ રેસ ઊભી કરી રહ્યા છીએ, ટાઈ પહેરેલી એક આખી જમાત કે જેને જિંદગીમાં આગળ કશું કરવું જ નથી, માત્ર પગારો ઉપર જેમનું જીવન અવલંબિત છે, એનાથી જુદી એક આખી કમ્યુનિટી ઊભી કરવાનો, હ્યુમન કમ્યુનિટી ઊભી કરવાનો અમારો એમ છે. જી મેમ. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ મેમ. યા ગુડ ઇવનિંગ. આપણે જે ઇંગ્લિશ મીડિયમની વાત કરી, તમે જવાબ બહુ સરસ આપ્યો એના માટે. એનામાં આપણે આપણા જે ભારતીય વેલ્યુ છે, જે ખાસ 3 વેલ્યુ તમે કીધા, ટ્રુથ, લવ એન્ડ કમ્પેશન, એ આપણે કઈ રીતે દઈ શકીએ ઇંગ્લિશ મીડિયમમાં? હું એ જ તમને આ સંવેદનાની વાત કરતી હતી, પછી મારી વાત અટકી ગઈ ને મેં બીજી વાત કરી. સ્લમના બાળકોએ ક્રિસમસ ઉજવવાનું નક્કી કર્યું, એટલે અમે એવું વિચાર્યું કે અમે શું કરી શકીએ તો એ લોકો ક્રિસમસ, એ લોકોએ કે અમારે સાન્ટા થવું છે. એટલે રસ્તા પર સૂતેલા છોકરા, કારણ કે અમારી પાસે તો ખોલી છે, અમારી પાસે ઘર છે, અમારી પાસે એટલીસ્ટ નાવાની જગ્યા, આ તો રસ્તા પર સૂતેલા બાળકોને અમારે સાન્ટા થઈને ગિફ્ટ આપવી છે. પૈસા ક્યાંથી આવશે ખબર નહોતી. છોકરાઓ જ વિચાર લઈ આવ્યા કે આપણે સોસાયટીઝમાં જઈએ અને એમને કહીએ કે તમારા ઘરની કબાડી બધો જેટલો કચરો હોય અમને આપો, અમે વેચીને એમાંથી પૈસા લાવશું. પસ્તી લઈ આવ્યા, તૂટેલી વસ્તુઓ લાવ્યા, કચરો લાવ્યા, આ બધું લાવીને એમણે વેચીને પૈસા ભેગા કર્યા. હવે કેટલાક લોકો એવા પણ હતા કે એમણે પૂછ્યું કે તમને શેના માટે જોઈએ છે, તો એમણે કહ્યું અમે આવું પ્લાન કરીએ છીએ. તો કેટલાક લોકોએ 25 રમકડા આપ્યા, કેટલાક લોકોએ એમ કહ્યું કે ચલો અમે તમારી સાથે આવીએ, તમને રમકડા અપાવીએ. મને જે કહેવું છે ને હવે આવે છે, આ સ્લમના છોકરાઓ સાન્ટા થવા નીકળ્યા, એમની પોતાની પાસે પણ આ રમકડા નહોતા, પણ એમાંનું એક પણ બાળક આમાં જીવ નાખ્યા વગર ગિફ્ટ રેપ કરીને જે રીતે આ રમકડા બીજાઓ માટે તૈયાર કરતા હતા ને, એ જોઈને મને એમ થઈ ગયું કે આમને સલામ કરવી જોઈએ. આ રમકડા એમની પાસે પણ નહોતા. આ હ્યુમન વેલ્યુઝ છે. અંગ્રેજી ભણનારાને હ્યુમન વેલ્યુ ન આવે એ આપણી માન્યતા છે, અને બહુ જ ખોટી માન્યતા છે. હું એવું માનું છું કે વિદેશમાં વધુ વેજીટેરિયન છે આ દેશ કરતા. આપણી ભાષા ગીતા હાર્વર્ડમાં ભણાવવામાં આવે છે, અને આપણું બાળક ગીતા સમજે છે એના કરતાં વધારે એક સ્પેનિશ કે એક ચાઇનીઝ માણસ ગીતા સમજે છે. કઈ ભાષામાં ભણો છો એ મહત્વનું નથી, શું ભણો છો એ મહત્વનું છે. Yes, sir. Yeah, good evening, ma'am. Very good evening. First of all, I want to congratulate you and your team for this different initiative you have started. And આશા રાખીએ કે જે પ્રમાણે આપના વિચારો છે એ પ્રમાણે આપની સ્કૂલ પણ એવું પરફોર્મન્સ હું આપે. પણ એવી આશા રાખું. યસ. નાવ આજનો જે વર્કશોપ છે પેરેન્ટિંગ અને એજ્યુકેશન ઉપર, અને આપની સ્પીચમાં પણ એક વાત થઈ, એના ઉપરથી મારે એક લાઇટ ક્વેશ્ચન કરવો છે. જી. કે મારી દીકરી છે 4 વર્ષની. જેમ આપે કીધું કે દીકરી અથવા દીકરાના કેળવણીમાં જ્યાં કોન્સન્ટ્રેશન કરવું જોઈએ એ પ્રમાણે થઈ શકતું નથી. ને બીજી વાત, જેમ આપે નાવાનું ઉદાહરણ આપ્યું કે નાઈ લે તોય નાય નહીં, એ મારી દીકરીને એવું છે કે ખાઈ લે તોય ખાય નહીં. એટલે મારી વાઈફ એની પાછળ ઘણી મહેનત કરે, મારી મધર છે એ પણ શું છે કે સ્કૂલમાં એને લંચ બોક્સ આપે તો પણ પાછો લાવે. એટલે ગમે તેટલો પ્રયત્ન કરે ને તો પણ એની પાછળ કલાક તો એને ખવડાવવામાં જ જાય. ઇન શોર્ટ કે એને, એટલે તમે કીધું એમ કે જે એને ફોકસ કરવું જોઈએ બીજા એના કેળવણી માટે, એના માટે ઈચ્છીએ છીએ છતાં પણ સમય મળી શકતો નથી એમ. તો એના માટે કંઈ આપ એડવાઇસ આપશો? હું એડવાઇસ કરતા એક કિસ્સો કહીશ. યસ. મારો દીકરો 1.5 વર્ષનો હતો. મેં ઋષિને પણ એકવાર કહેલું, આ છોકરાઓને ખવડાવવા માટે પાછળ ફરતી હતી ત્યારે. મારો દીકરો 1.5 વર્ષનો હતો, અને હું પણ બીજી મમ્મીઓ જેવી જ હતી, કંઈ જુદી નહોતી. આ બધું હું પણ સમય સાથે શીખી છું. એટલે ઘડિયાળમાં જોવાનું, 10 વાગે જ્યુસ, 12 વાગે પનીર, 1:30 વાગે લંચ દાળ ભાત, 3:30 વાગે નારિયેળ પાણી. એ મારા હાથમાં વાડકી જુએ ને એટલે જ ભાગે કે કંઈ લઈને આવી, મારી નાખ્યા. ભાગવા જ મંડે ઊંધો ફરીને. હું આમ વાડકી હલાવતી રસોડામાંથી આવું એટલે ઊંધો ફરીને મંડે ભાગવા. મેં મારા સસરાને કહ્યું, મારા સસરા આયુર્વેદના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. મેં કહ્યું, મેં કીધું પપ્પાજી ખાતો નથી, કંઈ એવું આપો કે ભૂખ લાગે. એટલે મારા સસરાએ મને કહ્યું કે મને 1 દિવસ આપ, હું કહું એમ કરીશ. ભલે. સવારે દૂધ પીવડાવ્યું, એ ઉઠ્યો, એનું નાહવા ધોવાનું પત્યું ને 10:30 વાગે દૂધ પીધું એણે. પછી એમણે કહ્યું કે હવે માગે નહીં ને ત્યાં સુધી આપતી નહીં.
12:30, 1:30, 2:30, અને મને એમ થાય કે હા પપ્પાજી તું માંગતો જ નથી. વેઇટ, લગભગ 2:30 ને 2:45 ની વચ્ચે આવ્યો રસોડામાં અને કે મમ, એટલે હું હજી કઈ એને આપવા જાઉં એ પહેલા મારા સસરાએ કહ્યું કે 2 ગરમ રોટલી કર, સરસ ઘી ચોપડ, થાળીમાં પીરસ, રોટલી શાક દાળ ભાત પીરસ અને એને બેસાડ અને એને જાતે જમવા દે. એ ડાઇનિંગ ટેબલની ઉપર બેઠો, અમે એને થાળી પીરસી આપી અને 2 માંથી હું માનું છું 1.5 રોટલી દાળ ભાત સાથે એને ખાધી. ગંદો થઈ ગયો. મને આમ એમ થાય કે અરર આને કેવી રીતે હું સાફ કરીશ. પણ એ જે સંતોષથી જમ્યો એ જોઈને મને એક વાત એવી સમજાઈ કે તમને હું રોજ જમાડું તો તમે જાતે જમો. તમને આવડા મોટા તમે છો, હું તમને કહું તમે ટીવી જુઓ, હું તમને જમાડું, લો. રાઈટ. Will you enjoy your food? No. Let them enjoy their food. Yes. Thanks a lot, ma'am. એનું ભોજન એની જાતે. આ પંચતત્વનો કોળિયો છે, આ 5 તત્વ છે તમારા. 5 તત્વના કોળિયા સાથે 5 ઇન્દ્રિયો સુધી તમારી ઉર્જા પહોંચે એટલું એને જાતે કરવા દો. મોટા ભાગની મમ્મીઓ 5-7 વર્ષ સુધી આમ શેને માટે થાળી પીરસીને આપો, જમશે. અને હેબિટ પણ એને એવી પડી ગઈ છે કે છોટાની. મોબાઈલ હોય, યુટ્યુબ ચાલુ હોય, રાઇમ્સ ચાલુ તો હોય, એમાં કોણ જવાબદાર? વી આર. માં પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરે છે. વાર્તા કહો સરસ. મારી ભાણેજ એટલે મારી નણંદની દીકરી નાની હતી અને તથાગત નાનો હતો ત્યારે મેં એમને પુષ્કળ વાર્તાઓ કીધી. વિનુ વાંદરો અને ચુનમુન ચકલી નામના 2 કેરેક્ટર મેં બનાવેલા અને એમાં એટલી બધી મોરલ સ્ટોરીઝ મેં છોકરાઓને કહી છે. મારી ભાણી અત્યારે અમેરિકા છે. વચ્ચે એક દિવસ મને એને લખેલું કે મામી આઈ સ્ટીલ રિમેમ્બર ચુનમુન ચકલી. શી ઇઝ નાઉ 24. એટલે બ્રશ ન કરે તો એક મોરલ સ્ટોરી છે મારી પાસે કે એક દિવસ સવારે વિનુ વાંદરો ઉઠ્યો અને એણે આમ કર્યું ને તો એના બધા દાંત હાથમાં આવી ગયા. પછી શું? પછી કઈ દાંત પાછા ચોંટે નહીં હે? તો પછી વિનુ વાંદરો ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરે એને કહ્યું કે લાવ તારા દાંત પાછા ચોંટાડી આપું, પણ હવે રોજ બ્રશ કરવો પડશે. વિનુ વાંદરાએ કહ્યું હા કરીશ. આ વાર્તા સાંભળ્યા પછી મારો દીકરો સવારે ઉઠીને જોતો હતો કે દાંત આવે છે કે નહીં. એમની પાસે કલ્પનાની અદ્ભુત દુનિયા છે, એને એક્સપ્લોર કરો. એને તૈયાર કલ્પના કેમ આપો છો? શ્યોર મેમ, થેન્ક યુ. ડોન્ટ ગીવ ધેમ રેડી ઇમેજિનેશન. મારી નવલકથા તમને ગમે છે કારણ કે મારો કેરેક્ટર તમે ઇમેજિન કરો છો. હું તમને ચિત્રો દોરીને નથી આપતી કે આવી દેખાય છે. That's where you enjoy વસુમાં. That's where you enjoy કૃષ્ણાયન. જો કૃષ્ણાયનમાં ચિત્રો દોરીને રાધા આપી હોત ને તો તમને આટલા પુસ્તકો ના ગમ્યા હોત. મારા કોઈ પુસ્તકમાં ચિત્ર નથી. એની કલ્પનાને એક્સપ્લોર કરો પૂરેપૂરી. એની પાસે કલ્પનાનું આખું વિશ્વ છે. હમણાં જ એક દિવસ મારા ફ્રેન્ડની દીકરી આવી અને એને એક સોંગ ગાઈને સંભળાવ્યું કે મેં લખ્યું. તો અરે એના ફાધરે કહ્યું કે જોરદાર યાર. એટલે એની મમ્મી બહાર નીકળી કે આ તને મૂર્ખ બનાવે છે, એના કાર્ટૂન નેટવર્કનું સોંગ છે. આ કલ્પના છે, આ જુઠ્ઠાણું નથી. શી વોન્ટ્સ ટુ ક્રિએટ સમથિંગ લાઈક ધીસ. એન્જોય. એને કહો કે આ ગીત સારું છે પણ તું આવું બીજું લખ ને. આપણામાં ધીરજ નથી. પેરેન્ટ થવા માટે 3 ચીજ જોઈએ ને જોઈએ. ધીરજ, ધગશ ને ધક્કા.